ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો. ધૂળેટી રમી નદીમાં નહાવા પડેલા 3 યુવકો ડૂબી જતા થયા મોત. માંગરોળ તાલુકાના પાંસરા ગામ ખાતે બની ઘટના. પરિવાર તેમજ સોસાયટીમાં શોકનો માહોલ. સમગ્ર દેશમાં આજે ધૂળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. આ પર્વ આજે કેટલાક પરિવાર માટે માતમ લઈને આવ્યો છે. માંગરોળ તાલુકાના પાંસરા ગામે કરુણ ઘટના બની છે. પાંસરા ગામે આવેલી આર રેસિડેન્સીમાં ધૂળેટીના પર્વની ધમાકેદાર ઉજવણી થઈ બાદમાં કેટલાક લોકો નજીકમાં આવેલી નદીમાં નહાવા માટે ગયા હતા. નદીમાં નહાતા સમયે હેપ્પી સિંહ નામનો યુવક પાણીમાં ડૂબવા લાગતા પરિવારનો ભાઈ ચંદ્રભૂષણ બચાવવા પાણીમાં કૂદ્યો હતો અને તે પણ ડૂબવા લગતા સાથે નહાવા આવેલો સંજય પટેલ, માગુકિયા બંનેને બચાવવા પાણીમાં કૂદ્યો હતો. જોકે પાણી એટલું ઊંડું હતું કે ત્રણેય ત્યાં ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જોકે સાથે નહાવા આવેલા અન્ય યુવાનોએ બૂમાબૂમ કરતા નદી કિનારે ક્રિકેટ રમી રહેલ સ્થાનિક ગામના યુવકો ત્યાં દોડી આવ્યા હતા અને પોલીસ અને ફાયરને સમગ્ર બાબતે જાણ કરી હતી. જોકે સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવતા ત્રણેયના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા. હાલ કોસંબા પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. બાઇટ ભાવેશ ગામિત, ફાયર ઓફિસર, સુમિલોન ફાયર. બાઇટ ધવલ પટેલ, સરપંચ પાંસરા ગામ. વીઓ 3 પૈકી હેપ્પી સિંહ અને ચંદ્રભૂષણ પારિવારિક ભાઈ છે અને મૂળ બિહારના રહેવાસી છે અને હાલ પાંસરા ગામે આર રેસિડેન્સીમાં વસવાટ કરે છે અને મિલમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે સંજય માગુકિયા ટેમ્પો ચલાવી પોતાનું ઘર ગુજરાન ચલાવે છે અને તહેવારના દિવસે અચાનક કરીને ઘટના બની જતા પરિવારમાં અને સોસાયટીમાં મોતનો માતમ છવાયો છે અને આખી સોસાયટી શોકમગ્ન બની છે. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 પાંસરા. भाई पात्र आर रेसिडेंसी और पानसरा गांव नदी आज जो है हमारी सोसाइटी में ये दुर्घटना बना। इसमें अपने चंद्रभूषण सिंह, संजय भाई पटेल ने उनकी चंद्रभूषण की जो कि भाई यूपी सिंह, ये तीनों जो है 1 बजे तक सबके साथ सोसाइटी में होली खेले। उसके बाद में नदी की तरफ नहाने गए और 3-4 लोग गए थे, लेकिन ये तीनों जो है इनके साथ हादसा ऐसा बना और नहाने की जाने के बाद कीम नदी में ये लोगों की हादसा बना और अपने साधना मेडिकल में आए हैं। तो साधना मेडिकल में इनकी घोषणा हुई कि डेड हो गए हैं, तो इनको जो है कि पीएम के लिए और दूसरा मेडिकल में जो कि अपनी सरकारी है कीम की, उसमें ये लोगों को भेजे हैं। लेकिन इसे दुर्घटना बहुत दुखी बात है। एक साथ में 3-3 एक ही सोसाइटी के आदमी जो कि ऑफ हो गए हैं। जी ओके, घटना बनी है बाबा। આજે આ પવિત્ર ધૂળેટીના પાવન પર્વના દિવસે અમારા ગામના હદ વિસ્તારમાં આવેલ આર રેસિડેન્સીના રહેવાસીઓમાં સારી રીતે ધૂળેટીનો પાવન પર્વ મનાવ્યો અને ત્યાર પછી નાહવા અર્થે અમારા સીમમાં આવેલી કીમ નદીના કિનારે તેઓ નાહવા માટે આવેલ હતા અને તેની જાણ કોઈને કરેલ હતી નહીં અને તેઓ પાણીમાં નહાતી વખતે ડૂબી ગયેલ હતા. જે અમને ગામને સ્થાનિક લોકોને જાણ થતાં અમારા ગામના તરવૈયાઓ અને આગેવાનો સબ આવી ગયેલ અને તેઓને ડૂબતા બચાવવાની સખત કોશિશ કરેલ અને તેઓને ડૂબતા બચાવીને બહાર કાઢેલ છે અને સારવાર માટે ખાનગી હોસ્પિટલ કીમની સાધના હોસ્પિટલમાં એમને મોકલેલ છે. સુમિલન ફાયર ઓફિસર ભાવેશ ગામિત. આજે કીમ તળાવ નદીમાં 2 વાગ્યાની આસપાસ આપણે રેસ્ક્યુ કોલ મળતા 3 છોકરા ડૂબી ગયેલા છે હરેટમાંથી. એ રીતે કોલ મળતા તાત્કાલિક સરપંચને જાણ કરી હતી, આપણા કીમ ફાયર સ્ટેશનને. તાત્કાલિક આપણે સુમિલન ફાયરને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને તાત્કાલિક આપણે ગામના તરવૈયા અને આપણા સુમિલનના ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આપણે છોકરાને શોધખોળ કરીને હોસ્પિટલ મૂકેલા છે અને પોલીસ, આપણા કોસંબા પોલીસ અને આપેલી છે.